આહા અરે હાકો હાકો રતન માય હામણે ગુગરા ગામરે दूध लाए जो कुटली नो साराम सारू छे હવે કોણ છે વાત કરે છે સિપાહી છે અમારા અંદર જવું છે દૂધ પીને બેટા સારામ સારું છે એ તમે ગંદા ને ગોબરા આ કયા હોય છે તમે બહાર જાઓ આ થોડી ચોકી ચાલુ છે નહીં જવા દે અરે નહીં જવા મળે બહાર જવું પડે ને હા આજે તો કામ છે અમારે એ રાધા નું કામ એટલે સવારે આવજો 8 વાગે અત્યારે ના ખુલે રાતના 12 વાગે ગેટ ના ખુલે નજ ખુલે આજ ખુલે નજ ખુલે નજ ખુલે આહા અરે પાસી પાસી રાધા ના બાય હો ડગો ગરા ગામ કે રાધા ફરિયાદ 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 સિપાહીઓ શની ફરિયાદ છે આ ગંદા અને ગોબરા અંદર આવી ગયા છે તમે શું કરતા હતા અરે આ બંડલ ઊંઘી ગયેલો તો એવું છે હા કોટ ખોદી તો કે આવી ગયા છે તોડીને અંદર આવી ગયા છે તોડી નાખ્યો છે હા તોડી નાખ્યો છે ભલે તમને અંદર આવવા દો અરે અંદર જ આવી છે ભાઈ હા તો અલ્યા હડે કંકોત્રી હો દાદાજી આ કંકોત્રો હે ના આ શેનો કંકોત્રો લઈને આવ્યો છે હા બેન સગુનાને દરવાયો છું ફરી રત્ના 12 વર્ષનો વાળો વહી ગયો છે અહીંથી કોઈ જતું નથી અહીંથી કોઈ આવતું નથી તો અજમલ રાજાને તેની દીકરી યાદ આવી છે બોલે રાજાજી હવે રાજા રાજાના વેર હોય અમારે રાજાનો શું અમે મોકલા એટલે બેન સગુનાને તેડવા આવ્યા છીએ ના તું ચીઠીનો ચાકર છે તને મોકલ્યો છે ને ત્યારે તું આવ્યો છે પણ કાન ખોલીને સાંભળી લે આંખો ખોલીને જોઈ લે આ તો રાજા પડિયાનો રાજ છે પડિયાનો તું જે રસ્તે હોય તે રસ્તે ચાલ્યો જા ભલે રાજાજી પડિયાનું રાજ હોય હિત કરવું હોય તો હરે રત્ના અજમલ રાજાના પિતા રાજા રામસિંહ હતા તે ઘેર ઘેર તંબુરો લઈને ભટકતા હતા અને તેના પુત્ર રાજા અજમલ એ કાશી દ્વારકાના ફેરા કરતા હતા અને તેના પુત્ર રામદેવ આ બધા તંબુરિયા ભેગા થઈને તમે અલખામણા કરવા માટે આવ્યા છો માટે તમે જે રસ્તે આવ્યા હોય તે રસ્તે ચાલ્યા જાઓ સમસાન વડે અને મારા પિંગલગઢની બહાર વેચી ગઈ અને જો યુદ્ધ કરવું હોય તો તૈયાર થઈ જા તૈયાર થઈ જા તૈયાર છે તૈયાર ભાઈ પછી તમારે મારે કાગળિયો છે આ દૂધ બેન હે એથી નીરા ગાવ યાર એને નીરા અલે એમ રિપોર્ટ આવ ઓલા આય તો હું ચોક ઉઠ્યો હે ભાઈ તમારે એમ રિપોર્ટ આવી હેડો તમે એમ આપણે અડાવી પડે તમ પેલા વાડ કોણ મોહ અડાઈ દે છેડવા તમે જોડન પેલા તો તૈયાર થઈ જા નહીં તો હજી તારી પાસે તક છે તું જે રસ્તે આવ્યો હોય તે રસ્તે ચાલ્યો જા સગુણાને કદાપી મોકલી છે નહીં તૈયાર થઈ જા
થોડી વાર કુવાડી હોત તો લીટર થતું. હા અરે રત્ના, હજુ તું મારું કીધું માની જા. તું જે રસ્તે આવ્યો હોય ને તે રસ્તે ચાલ્યો જા, નહીં તો આ સમજાણ વડે રાય રાય એટલા ટુકડા કરી અને સમળીઓને ચારી દઈશ. કચરો પીને જાઓ તો અરે તારે યુદ્ધ કરવું હોય ને તો તૈયાર થઈ જા. તૈયાર. દૂધ ને રત્નાબાઈ, અરે ઓછું કરવાની અભિમાન મોજી રે રત્ના, ઓછું કરવાની અભિમાન જેલું ના સળી અરે ગણવા